ભાવનગર શહેરના કાળિયાબેટ વિસ્તારમાંથી એક અત્યંત શરમજનક અને ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે, જેમાં એક નિવૃત્ત ક્લાસ 2 અધિકારીએ પડોશમાં રહેતી 5.5 વર્ષની બાળા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. નિવૃત્ત અધિકારીએ પાડોશી હોવાના વિશ્વાસનો દુરુપયોગ કરી બાળકીને સ્કૂલેથી લાવવા લઈ જવાની આડમાં આ ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું હતું. સમગ્ર મામલે બાળકીના પરિવારે નીલમબાગ પોલીસ મથકમાં નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે 65 વર્ષીય નિવૃત્ત અધિકારી હસમુખ પંડ્યાની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ પોલીસ દ્વારા આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડની માંગણી કરતા કોર્ટે તારીખ 17 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે દુષ્કર્મની ઘટનાએ ફરી એકવાર બાળકોની સુરક્ષા અને પાડોશીના વિશ્વાસ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ હકીકત એવી છે કે આ કામે જે ભોગ બનનાર જે છે દીકરી, તેના મા બાપ જે છે, માતા પિતા, તે નોકરી કરતા હતા અને જેથી આ પાસે રહેતા હસમુખભાઈ જે છે, હસમુખભાઈ પંડ્યા, તે અવારનવાર આ દીકરીને સ્કૂલેથી લાવવા લઈ જવાની કાર્યવાહી કરતા હતા અને આ રીતે તેઓનો વિશ્વાસ સંપાદન કરેલો હતો. અને આ જે શુક્રવારે તેની ઉપર દુષ્કર્મ કરેલાની ફરિયાદ દાખલ કરતા આ કામે પોલીસ દ્વારા તાત્કાલિક રીતે આ હસમુખભાઈ પંડ્યા આરોપીને પકડી લેવામાં આવેલા છે. એ આશરે 60-61 વર્ષની ઉંમરના છે અને જે ક્લાસ 2 ઓફિસર જે છે, રિટાયર્ડ તરીકે તે અહીંયા રહે છે અને પોલીસ દ્વારા આજે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરતા 17 તારીખ સુધીના રિમાન્ડની મળેલા છે.